પ્રશ્ન તમે કરશો. જય માતાજી મિત્રો, અત્યારે આપણે ગુજરાતના નામાંકિત ખેડૂત એવા કન્વરજી વાધણિયાના ત્યાં આપણે આવી ગયા છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આવો આવો. હવે આપણે ખેતી વિશે થોડીક માહિતી આપો. અત્યારને આજે મગફળીમાં કઈ દવા છોટવી, કઈ એના સોયા બેહવા માટેનું કઈ અને કેવી રીતે. મગફળીમાં કેવું હોય છે, મગફળી એક કઠોળ પાક છે અને 90 થી 120 દિવસે પાકતી જાત છે. મગફળીમાં લગભગ 7 થી 8 જાતો આવતી હોય. સૌરાષ્ટ્ર હોય, ગુજરાત, બનાસકાંઠામાં અલગ અલગ G37 હોય, G20 હોય, G24 હોય, G16 હોય, ઘણી બધી વેરાયટી હોય છે. મગફળીમાં ખાસ કરીને કઠોળ પાક, જેના કારણે નાઇટ્રોજનની જરૂર પડતી નથી. યુરિયા ખાતર મગફળીમાં ના નંગ ખાય તો સારું. ખાસ કરીને તેલીબિયા પાકમાં સલ્ફરની જરૂર પડતી હોય છે, તો સલ્ફર વધારે મળે. શેમાંથી મળે એ તો તમારે બધાને જાણવાનું છે, પણ સલ્ફર મળે એ તે પાકને આપવું જોઈએ. બરોબર. હવે અમુક આ બાજી પત્તા રમે, બરોબર, ઈ કે આ જુગારીઓ છે, પણ હાસો બાજીગર તો ખેડૂત જ છે ને. આખી હોજવણ ને બાજી ઉપર લગાઈ દે, પછી જેટલી હોય એટલી 4 મહિના એને કેટલું નુકસાન અત્યારે બટાકામાં ગતું ભાવ નથી. બરોબર. એટલે ખેડૂતને ખર્ચા સામે વળતર મળતી નથી. એના વિશે શું તમે કહો? હવે કેવું છે કે જો આડેકટ ખેતી કરવા જઈએ તો નુકસાન ખૂબ આવે છે, પણ જો ખેતીને હેત અને પ્રેમથી આધુનિકરણથી ખેતી કરવામાં આવે તો 100% નફો રહે છે. અમે ખેડૂતોને એક જ કહેવા માંગુ છું કે તમે ટપક અને મલ્ચિંગનો ઉપયોગ કરી એક સાથે 2-2, 3-3 પાક વાવો. પહેલા આપણા વડવાઓ, આપણા ગંઢિયાઓ પોત ધોન હાથથી વાવતા હતા, તો આપણે પણ એ રીતે આધુનિકરણ કરી ટપક મલ્ચિંગનો ઉપયોગ કરી વ્યવસ્થિત અને આંતર પાકની શરૂઆત કરવી જોઈએ. 2-3 પાક સાથે વાવવા જોઈએ, જેથી કરીને કે એકાદો પાકમાં ભાવ ના આવે, એકાદ પાક વરસાદમાં બગડી જાય તો એક પાક રહે અને તો ખેતીમાં નુકસાન ના આવે. નહીતર જો પહેલા જેવી ખેતી જૂની ધબધી કરવામાં જશો તો ખેતીમાં ક્યારેય તમારા છેડા ભેગા નહીં થાય. વાત સાચી. હવે પેલા તો ડોહા બળદ રાખતા, બરોબર, ગાડા રાખતા અને હાથે ખેડ અને હાથે બધું વાવેતર ને હાથે જ કરતા. અત્યારે બધી મશીનગીરી આવી ગઈ છે, બરોબર. થ્રેસર, ટ્રેક્ટર, દરેક તમે 1 મિનિટમાં આપણો કોમ કરવો હોય તો થઈ જાય છે, બરોબર. તો અત્યારે આ નવરો ખેડૂત કેમ નવરો નથી? અને પેલા ડોહા દરેક એના હાથ જાત મહેનત થી બધું કરતા હતા તો એ નવરા ને નવરા હતા, અને અત્યારે ખેડૂતને નવરાઈ કેમ નથી? પેલા તો શું છે, પેલા જે ખેતી હતી સારી હતી મારા માનવા પ્રમાણે. આજે ખેડૂત આખો દિવસ, જે લોકો ટાઈમ ટેબલ થી ખેતી કરે છે, જે લોકો મેનેજમેન્ટ થી ખેતી કરે છે, એ ખેડૂતોને ટાઈમ મળતો હોય છે. પણ અમુક ખેડૂતો સવારે મોડા ઉઠતા હોય છે, સમયસર એમની વાવણી નથી હોતી, સમયસર નિંદામણના કોઈ સ્પ્રે કે નિંદામણ દવા નથી નાખાતી, કે સમયસર ઈયળની દવા નહીં નાખાતી, કે એવા બધા જે જગ્યાએ સમયસર ન થતું ખેતીમાં, એ ખેડૂતોને નુકસાન આવે છે અને ખેડૂતો સમયસર એમને ઉત્પાદન નથી મળતું. અને આખો દિવસ ખેતરમાં સમયસર નિંદામણ દવા ના નાસી હોય, 4 મહિના આખો દિવસ નિંદામણ કાઢતા જ હોય છે. એટલે ખેડૂતો આવું બધું કરવાથી ખેડૂતોને શું છે, સમયસર મેનેજમેન્ટનો અભાવ હોય. ખેતી પહેલા એ હાર્ડ વર્ક હતું, હવે સ્માર્ટ વર્ક આવ્યું છે. ખેતી જો આપણે બધા પહેલા તો ખેતીમાં કોણ વિડીયા જોતું હતું? ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય. આજે લોકો ઘણા બધા મારા જેવા લોકો વિડીયા બનાવી અને લોકોને માહિતી, સાચી માહિતી આપી રહ્યા હોય છે. તો એ જોવા જોઈએ, યુટ્યુબમાં જોવું જોઈએ, અને બધી રીતે માહિતી સાચી મળતી હોય છે. તેનો સદુપયોગ કરી સવારે વહેલા ઉઠી, બ્રહ્મપુરમાં ઉઠી ખેતરમાં જઈ અને સવારે જો 4-5 કલાક સવારે કામ કરે તો સાહેબ ખેતીમાં મેનેજમેન્ટથી ખેતી કરે, આખો દિવસ ફ્રી હોય છે અને ખેતીમાં સારી આવક પણ થાય છે. વાત સાચી. હવે અત્યારના ખેડૂતને તમે તમારા રીતે સલાહ આલો કે આ રીતનું વાવેતર કરો, આ રીતનું. આજે હવે ધારો કે બટાકા આપણે તમે વાયા તો મેં વાયા, બરોબર, બસ બધા બટાકા આપણે બટાકા ઉપર પડ્યા, એટલે પેલા એક જેટો કુવામાં પડે એટલે બધા જેટો પડે ને એ રીતનું કરીને બેઠા છે આપણે. ખેડૂત શું કરે છે, ભાવ ખેતી કરતા હોય છે. જેનો એક વર્ષ ભાવ આવે એટલે બીજા વર્ષે બધા ખેડૂતો એ ખેતીમાં આવી જતા હોય છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. અને હું તો એવું માનું છું કે તમે 10 વીઘા બટાકા વાયો તો 10 વીઘા સ્ટોરમાં ના મૂકવો જોઈએ. આપણો ખર્ચો હોય એટલા બટાકા વેચી મારવા જોઈએ, જેથી કરી જો સ્ટાર્ટિંગ ની બટાકા વેચે તો 300 ભાવ હતો, આપણે મારા વિડીયો જોયા હતા. એના પછી 150 થયા, આજે 200 રૂપિયાના પૈસા ખેડૂતના હાથમાં નથી આવતા. અને જેટલા બી બટાકા સ્ટોરમાં મૂકો એ પણ જાતે વિનાટ કરીને જાતે પોતે ભરો અને વ્યવસ્થિત ગ્રેડિંગ કરીને મૂકો. કારણ કે અમુક ખેડૂતો હું જોઉં છું સ્ટોરમાં મૂકે એમાં માટી ભેગી હોય છે, તો શું કરાવ, ખોટું માટીનું ભાડું ભરવું પડે. આ બધું ધ્યાન રાખવું જોઈએ જેની વાતનું, અને તો જ ખેતીમાં આવક થાય. અને બસ મેં તો કીધું એમ કે 2-2, 3-3 પાક હાથે વાવો,
જેમ કે આ વખતે ગયા વખતે કોબીજનો ભાવ નતો તો આ વખતે કોબીજ વાવવું જોઈએ. ખેડૂત ભાવ ભાવીને ખેતી કરે એમ ના ચાલે. ભાવ ના આવ્યો એની ખેતી કરવાની, વાત સાચી છે. અને શોર્ટ ટાઈમ ની ખેતી કરવાની, ઓછા ખર્ચા વાળી ખેતી કરવાની. મોબાઈલ નો યુગ છે, જે ખેતીમાં સારો નફો થયો એના ફોટા પાડવાના, એ આપણે સંગ્રહ રાખવાનો. પછી ગયા વખતે આપણે શું બિયારણ વાવ્યું હતું, કઈ દવા નાખવાથી ફાયદો થયો છે, એ બધા ફોટા પાડીને રાખવાના. તો બીજા વારે આપણે કોઈ પૂછવું ના પડે અને ખેતીમાં સારી આવક થઈ જાય. વાત સાચી છે.